મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ। આજે આપણે આવી ગયા ઠાલા મફતના વાડીએ। રવિવાર હતો એટલે આપણે છેલ્લે ભાગે ઠાલા મફતના વાડીએ આવી જવાનું। તો આપણે આજે બધું આમ તડકો બહુ હોય ને એટલે આપણે હવારના આવી ગયા છીએ। તડકો બહુ હોય ને એટલે આમ સ્પ્રે માર્યો હોય આપણે પાણીનો, એટલે શું ઠંડી હવા આવે। હવા આવે તો ઓલી ગરમ આવતી હોય, આ નીચેથી પાણી એડ થાય એટલે ઠંડી હવા આવે। તો હવે આપણે જાય બહાર ક્યાંક રખડવા। ખાતરની ચોકી છે અને હવે આપણે જાય આપણા વાછડા પાસે। હાલો, તો આપણે નજીક છીએ, પછી આપણે સણ જોવા જવાનું છે। સણ જોવા માટે આપણે છેલ્લે જવું પડશે, કારણ કે તે આવ્યું છે છેલ્લી કટકીમાં। છેલ્લી કટકીમાં જવું હોય તો ચાલીને જવું પડે છે, ચાલીને જવું હોય તો જાજો સમય લાગે છે। તો પહેલાં આપણે જોઈ આવીએ આપણા વાછડા પાસે। તો આપણે ગેટ ઉપર પહોંચી ગયા છીએ। અહીંયા છે આપણી ગાય અને અહીંયા છે આપણો વાછડો હીરો। અહીંયા જો, તો હવે આપણે થોડોક સમય બગીચામાં આટો મારી છેલ્લી કટકીમાં જશું। તો ચાલો છેલ્લી કટકીમાં। તો આપણે નીકળી ગયા છીએ। તો હવે આપણે સીધા જઈએ છેલ્લી કટકીમાં અને વચમાં હું તમને બગીચો પણ દેખાડી દઉં। પાણી છટાઈ ગયું છે, તો હવે આપણે ક્યાંક બીજે જઈ। ડ્રેગન ફ્રૂટ, એમાં અહીંયા ડ્રેગન ફ્રૂટ આવે જે આ ઉનાળામાં આવશે, જો આવા મૂળમાં આવે। અહીંયા રહ્યું, આને લગભગ 3 કે 4 વર્ષ તો થઈ જ ગયા હશે। અને હવે આપણે જાય ફૂગીના પાસે। તો અહીંયા રહ્યો ફૂગીનો, એને વિશાળ કદનું થઈ ગયું છે। હવે આપણે એકવાર અંદર અહીંયા આપણે રસ્તો બનાવ્યો છે, અહીંયા અંદર ઝરણા નીચે જવાનું। અહીંયાથી આપણે નિરાય ઢાળી જવાનું, જાઓ પછી નિરાય આપણા સોરી આ ગેટ છે, આ ભાઈ કહેવાનું ગેટ ખોલો, આ ભાઈ ગેટ ખોલે, નિરાય છે અંદર જવાનું। અને આ મસ્તીનું ચોખ્ખું બધું કરી લીધું છે। જો આ બધો કચરો અહીં ભેગો કરી લીધો છે આપણે, તેને આપણે ઉકેળામાં નાખી દેવાનું અને એનું પછી ઓર્ગેનિક ખાતર। પછી આપણે પાછું અહીંયાથી આમ ખીચડામાંથી બહાર નીકળી જવાનું। કેમ નીકળવું ખબર ન પડે, એની આટા મારી નીકળી જવાનું। આ બાજુ પણ થોડા પાંદડાનો ઢગલો કર્યો છે અહીંયા રહ્યા। તો અહીંયા છે દાણમી, અહીંયાથી નીકળીએ। જો તમારે આખો બગીચો જોવો હોય બધું જ, તો તમે આપણે આગળના વિડીયોમાં પાક્કું કાબાઈ અથવા ટાઈમ હશે તો છેલ્લે। તો આપણે આખો બગીચો જોવો તો એ બાજુ જવું પડે, જરાક લાંબો પત્તો પડી જાય। અહીંયાથી સીધો સીધો જાઓ ને એટલે સામે ડુંગળી આવશે। જો અહીંયા છે જુવાર, ડીંગ ડીંગ ડીંગ। આ જુવાર હોય ને, જુવાર આખી ઉપાડ લેવાની, આખી ઉપાડો ને એટલે અહીંયા હોય ને આ બધી પાંદડા ને આમ કાઢી નાખવાના। અહીંયા જે હોય ને એ ચાવવાનું, એટલે તમને કેનો સ્વાદ આવશે? શેરડી જેવો સ્વાદ આવશે। તમે શેરડી ખાતા હોય ને 100% એવો સ્વાદ આવે। ન આવે ને તો મારે ચેનલમાં લાઈક કરી દેજો। સોરી આવે ને તો મારા ચેનલમાં લાઈક કરી દેજો। તો આપણે થોડો ટાઈમ લાગશે પહોંચતા, તો આપણે નિરાતે પહોંચી જઈએ। આપણે ગુંદા પાસે પહોંચી ગયા। શાણ અહીંયાનું શાણ, જો અહીંયા જે શાણ, જો અહીંયા તો એક પક્ષી છે, એક નજીક જાય શું જાઓ। એક પક્ષી છે, ઉડે નહીં તો સારું। ઝૂમ કરો।
લક્ષ્મીબેન કેમેરામેન ઝૂમ કરો જો એક ઉડાડીને આપણે શું ફાયદો આપણે જોવા ખાતર એને નુકસાન થોડું કરે તો આપણે આપણે ખેતરની વચ્ચે છીએ જોવા ઓલી બાજુ આખું હરિયાળી આ 5 મહિનાનો પાક છે